તો હેલો દોસ્તો, આજ અમે જઈ રહ્યા છીએ તળેટી ગામમાં જે રામાપીરનું મંદિર છે, તો ચોપા ચોપલી નામથી ઓળખાય છે રામાપીરનું મંદિર. તો આજે મુલાકાત કરીએ. તો મારી સાથે છે જસુ ચૌહાણ. તો તમે બને રહેજો, તમે ઉપર જઈને તમને આખો નજારો બતાવવાની કોશિશ કરશું. તો આવો બતાવીએ, અમારી ગાડી રેડી છે, તો આવો બતાવીએ. તો દોસ્તો, અમે ફાઇનલી ઉપર આવી ગયા છે. જે રામાપીરનું મંદિર છે એના ઉપર તમે પહેલી વાર આવે છે, તો તમે જોઈ શકો છો. તો હાલ તમારે આ પૂરો નજારો દેખાડવાનો કોશિશ કરશું. તો મારી સાથે આ દોસ્તારો બધા તમે જોઈ શકો છો. આ તમે દોસ્તારો તમે જોઈ શકો છો. અહીંના જ છે બધા, પણ ક્યાં આ બે અહીંથી છે ને હું કુવારસી નતો ક્યાં આવીને હું ફર્સ્ટ વાર આવું છું આ મંદિર ઉપર. પહેલાં નાનો હતો એ વખત આવો, પણ ક્યાં આ વખતે ફરી વાર આવું છું. તો બનાવી જે વિડીયોમાં ને બધું તમને એક ભગત છે પાસેથી આપી ઇતિહાસ જાણીએ થોડો કે બધું કેમ થતા બધું ટોટલી. તો તમને આખી પૂરતી માહિતી આલ હે. તો બનાવી જે વિડીયોની અંદર લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો અમે તમને નજીકથી જોઈ શકો છો તમે. અમે નજીક જઈ રહ્યા છીએ. આ મંદિરની અંદર જવાનું છે. તો આ મંદિરને ચોપા ચોપલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ નજારો તમે જોતા રહેજો. એકદમ બેસ્ટ નજારો. તો પહેલાં અમે દર્શન કરી લઈએ. તમે દર્શન કરવાના બાકી હતા, ત્યાં મોબાઈલ પકડવામાં ફીલ હતા, ત્યાં દર્શન કરી દઈએ. તો આપણે યાર નામ બોલો રામાપીરનું. રામાપીરની જય. રામાપીરની જય. હા, તો દોસ્તો તમે જોઈ શકો છો બાજુનો બધો નજારો. તો આ ઝૂંપડી બનાવેલી છે, એની અંદર તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. તો બના રહેજો વિડીયોની અંદર. તો અહીં 24 કલાક જોત સળગતી રહેશે એમ કહેવામાં આવે છે. તો તમે આ ફોટો છે તો તમે જોઈ શકો છો. નારાયણ લખેલું તમે વાંચી શકો છો. સંત શ્રી નારાયણદાસ મહારાજ. હા, ચોપા ચોપલી. તો જોત તો સળગતી રહેશે એમ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો. તો આ તમે બોર્ડ મારેલું તમે જોઈ શકો છો. આ સંપલ, આ સંપલ પહેરવામાં આવે, લકડાનો નહીં, લકડાના સંપલ દોસ્તો તમે જોઈ શકો છો. એકદમ નજદીકથી બતાવું છું, જોઈ જવું. તો દોસ્તો અમે અગરબત્તી કરી લઈએ. તો અંદર આવી તમે જોઈ શકો. અમારા જસુભાઈ અગરબત્તી કરે છે. ભુવાજી, જસુ ભુવાજી. હવે તો જસુ ભુવાજી કહેવાના. ક્યાં વાત થઈ. તો દોસ્તો અમારા બધા દર્શન થઈ ગયું છે. તો અમારે બધા આવતા હતા ભુવાજી, તો હજી નીચે છે. તો આવશે તો તમને માહિતી આપે છે, એટલે ઘરા વિડીયોમાં બનાવી રહેજો. તો અમારા જયંતિ મહારાજ આવી ગયા છે. તો હવે તમને પૂરતી માહિતી આવે આ મંદિર વિશે. તો સામે જોઈ શકો છો તમે. તો બધી પૂરતી માહિતી આપે. તો આ મંદિર વિશે આખો ઇતિહાસ આપણે જાણીએ. તો બના રહેજો વિડીયોમાં. તો આજ આપણે રામાપીર વિશે આપણે જાણીએ. ચોપા ચોપલી તળેટી ગામની અંદર ચોપા ચોપલી તરીકે આ ઓળખાય છે. તો રામાપીરનું મંદિર આવેલું છે. તો આ તમે આ ભગત આપણે છે એની જોડેથી આપણે જાણકારી મેળવીએ. તો શું છે બધું ને કેમ બધું છે, તો સારી આપણને ડિટેલમાં માહિતી આપણને આપશે. તો વાતચીત કરીએ. તો બનાવી રહેજો. તો થોડોક ઊંચે વાજે બોલજો હવે. તો આ પહેલામાં કઈ રીતે બન્યું બધું? પહેલામાં શરૂઆત
આ મને ખબર નહીં કે આવું થવાનું એમ મારે હા આ મને ભાઈ આ જગ્યા પર આવું થાય મને કોઈ અનુભવ નહોતો હા પણ મારા જે આયા અને થોડા દાડા મારા ઘરે રોકાણા એને મહેમાન ગતિ કરી એના મનમાં શું હતું એ મને ખબર નથી આ તો જાણે એની કલ્પના હતી મને ખબર મને કલ્પના પાછળ ખબર પડી હા એમ કરે કઈ એનું ધ્યેય હતું એને પૂર્ણ કે મારા ધ્યેય પૂરું કરવા માટે હું આવ્યો છું એવું એનો વાત કરી હતી હા કે મારા ધ્યેય છે મારે પૂર્ણ કરવાનો છે એટલે એમ કરતા એને જગ્યા પસંદ કરી હા જગ્યા સાડીને જોઈને અને આદેશ કરી દીધો કે મારે અહીંયા આ રીતનું કરવું હા એટલે તમે પહેલાથી અહીં જ રહેતા હા ને પહેલા કોઈ થોડું આવું બધું કોઈ હતું કે ના નતું કશું નતું સુનકાર હતું આ બધું હા પણ લોકોને એવો ભ્રમ હતો કે અહીંયા કોખા આગળનો એવો વાસો હશે એવો અનુભવ હતો ખરો હા પણ આ જાગૃત નતું કોક જગાડા તો જાગે એવું હતું હા. તો પછી આજે મહારાજ પછી એથી ડાયરેક્ટ અહીં આવે બેઠા એમ હા તો પછી એમની સાથે તમે આવા કે નતા હા આવ્યા? અમે આયા તો કેટલા દિવસ રોકાણા બધું અહીંયા મહારાજ આયા પછી અમે 6 મહિનાની અમે આસન જમાય તો નીચે અમારા ઘરે હા. 6 મહિનાનું આસન અન્ન ખાતા નહીં અન્ન પાણીનો ત્યાગ હતો એમ. અન્ન પાણી નતા હા કરતા? અન્ન પાણી નતા કરતા. તો કોઈ દૂધ ને એવું દૂધ નહીં એટલે ખાલી આપણે રાયડાની ભાજી ખાઈ રાયડાનો પાનો હા હા એ 2 ચમચ લેતા 2 ચમચ બસ એટલું જ. બસ એનો ખોરાક એટલો 6 મહિના સુધી હમ. આ મહારાજ તમારો આમ ક્યાંથી આવા ને એવું બધું કોઈ કેતા એ ના એ સાધુનો કોઈ એવો નિયમ નહીં કે ક્યાંથી આવું ક્યાં જવું એવું કોઈ પૂછે એવું એટલે તમે પેલાથી આમ આવા એ વખત પૂછ્યું કે કોણ છો ને ના ક્યાંથી મેં કોઈ આવા? જાત બાત જો હા. આમાં નિયમ હોય કે સાધુ કદી જાત ના પૂછાય હા, એવું. અમારે જે પૂછવાનું હતું અમે પૂછી લીધું અમે પૂર્ણ કર્યું જે અમારે પૂછવાનું હતું હા. એ મને જવાબ મળી એટલે વાત પૂરી કરી દીધી હમ. તો હવે આ પછી કેમ થયું બધું આ પછી એના પછી અહીંયા આ ધોણી લગાવી હમ. બરોબર હમ. ધોણી લગાવી પેલો નેજો માર્યો હા નીચા આપણે માગસર મહિનાની હમ. પૂનમના દિવસે હમ. આ જગ્યા પર 2012 હમ. માગસર મહિનાની પૂનમ 2012 હમ. બરોબર એના પછી લોકો અહીંયા આવતા ચાલુ છે હા. ધીરે જેમ ખબર પડી હમ. લોકો વધારે ખેંચાવા માંડ્યા એક આવ્યો બે આવ્યો કોઈ ઘણી વસ્તી આવી પાસે હમ. બરોબર પછી માગસર સુદ બીજ હમ. ના મહાસુદ બીજ અહીંયા એક મોટો મેળો ભરેલો મેળાવડો મોટો છે હા. જેને 2 લાખ પબ્લિક કહેવામાં આવે છે હા. આ જગ્યા 2 લાખ પબ્લિક કોણ કોમ કરે છે કોણ કરે છે એ આપણે ખબર નહીં મને ખબર નહીં કે આટલી પબ્લિક નેસર છે કોઈ પર આ જગ્યા પર હું બેઠેલો છું એ જે વખત આ થયું ને એ જગ્યા પર હું આ લગ્યો નહીં આવણ જાવણ સાફ તે દિવસ નથી ગયા એના પછી આ રણુજાત જાગતી જ્યોત લાયા રણુજાત હા અમર જો અખંડ જ્યોત કહેવામાં એ રણુજાથી લઈને આવેલા છે બાપજી. એવું ને હા, બાપજી અખંડ જિલ્લા છે, અખંડ જ્યોત. હા. થોડાક મને અમરાવી દે તો પછી આ એ દિવસની આ હળગેસ છે એમ ચાલુ રાખવામાં આવે આ મહારાજ આવા એ હા એ દિવસની. દિવસથી આ જે પ્રગટ છે નથી કે હા. ધોની જ્યોત હમ. ના સેવા આટલું ચાલુ જ રાખેલું છે ત્યારે એક આવે કે 2 આવે 3 આવે આપણે કોઈ જોવાનું નહીં જે આવે આ સેવા ચાલુ જ છે હમ. તે આ હવે મહારાજ કે લોકો કોઈ કઈ રીતે મૃત્યુ પામે આમ મૃત્યુ એનો મારે વિચાર હતો એનો વિચાર હતો હા કે મારે જે કામકાજ છે મેં પૂર્ણ કરી દીધું છે હા મારે જે કરવાનું હતું હું કરી ગયો મારે કોઈ ખાવા પીવાનું તેનો આધાર હતો નહીં હા કોઈ કપડાનો કોઈ મોહ હતો નહીં હમ. મારે જે કામ હતું એ મારે પૂર્ણ કરી દીધું અમને મને કહી દીધું કે તારે આમ સંભાળવાનું છે હા આટલી વાતચીત કરી હમ. અને અખાત્રીના દિવસે હમ. સવારે હા આવી વાતચીત આ જગ્યા પર થઈ નહીં નીકળ્યા હમ. કે હું પાછું આવું કે ના આવું એ તાર જોવાનું એટલે કોઈ ગાડી લઈને આ ગયા કે? ગાડી લઈને નીકળ્યો હા મારુતિ ગાડી લઈને નીકળ્યો હા અને આગળ જઈને આપણે 11 આપણે 11:15 નો ટાઈમ થયો જલોત્રા ખરું ને હા મોમનવાસ હા એ વચ્ચે ધોરી પાપડી કહે છે ને ધોરીનું પાણી પડે એ તે પ્યાયો અને જે પૂર કોમ પૂર કરી એને ખબર જ હતી મને
કે આ પાછી ગાડી આવે નહીં એવું મને ખબર હતી. હા. એટલે કે મતલબ એ રીતે હા ખાલી એ લોકોને બતાવવાનું. બહુ એમ ના હોય. ખાલી એક બીજે જતા રહે. હા એના જે જે બધા હતો એ હા, પૂરું પૂરું થવું. કરી. આ શરીરનો ત્યાગ કરી દીધો. એટલે અમુક લોકો તો પાછા ખોટી અફવા ફેલાવી ના ગયા. ખોટી અફવા ને ખોટી અફવા હવે તો લાવવા હેરા પૂરા કહીએ ખોટી અફવા. એટલે લોકો અમુક પાછું એવું લાગુ કે પછી આ ખોટા માણસ પેલો હતો મહારાજ એટલે ખોટું રીતે હતું એટલે એ રીતે મરી ગયો. ખોટું પણ કે એ રીતે નહીં 6 મહિના અમે એક કોથળા પર અમે બધું ગાદલામાં નહીં સૂતા. કોથળા પાથરીને અમે એક આસને સૂતા. હમ. એને જોડી ખાવા પીવું શું કરતા એમ બધી માહિતી. હા, સાચી વાત છે. રાતના 2 વાગ્યાથી બેહારતા મને હમ. તે 4 વાગે ઉવારી દેતા આસનમાં બેહારતા ભજન કરવા માટે. હા. એનું નામ ભજન કહેવાય. આ ગાવાનું ભજન નહીં. 2 વાગે બેહાડે અમારે ઘેરથી હું બરોબર 2 વાગે અને 3 વાગે ઠંડા પાણી નવરાય તો મને એ દીવું કરવા કાઢતા તો અમે બેસેલા હતા. એવું ને. હા ને આ ભાલો એનો આ ભાલાનો માર ખાવાનો આપણે. આ ભાલા ના હા એ ભાલો લાગશે. હા. ભાલાનો માર ખાવો એટલે એ તો ના ભાલો એ લઈને જ હા. આવેલા. લઈને આ ભાલો બંધ કરી નાખતા. એટલે એને ભાલે તમને મારતા. મારતા એટલે મને ખબર હતી. હા. મને પહેલે ખબર હતી. એ પહેલી ખબર હતી હમ. કે જે સાદું કામ કરે ને હમ. એ આપણું ના કરી એ આપણા માટે કરતું. હમ. સાચી વાત. તો હવે તમે આ કેટલા સુધી આમ તમને કેવું લાગે પછી એના પાસે હા. અમને જે અણસર નહીં કોઈ નહીં અમારામાં બધું પૂરું બેઠેલું જ છે. એવું ને. હા મને બરાબર જે અમને સુનકાર લાગ્યો નહીં. હા. ભલે ચોમાસું હોય કે જેને ઉનાળો હોય. હા, એવું ને. તો એનો આદેશ થાય એટલે બધું કામ પૂરું થાય. અમારે એવું કોઈ રાખવાનું નહીં કે અમે ના કરીએ કે તો આ બાજુ હજી કંઈક મંદિર વાળી બીજું એમ કે છે કે નહીં ના બીજું. આટલું જ આવી રહ્યું ને. હમ. તો બીજું તમારે કોઈ કહેવાનું કે હજી તમે કેટલા સુધી બેહવાના એમ આખી જિંદગી હતી અમે જેને સમર્પણ કરી દીધું એને શું હોય ના પણ કે તમારી ઉંમર થાય એટલા સુધી તમે એવા રહેવાના કે અમે જેને જે વસ્તુ હતી તો આપી દીધી અમારે બીજું છે શું અમારી પાસે શું જે અમારું હતું તે આપી દીધું અમે. એટલે તમે કે અલ્લાહ આખી જિંદગી આખી જેને જે આખો હશે જીવન અર્પણ થઈ ગયું તો વાત પૂરી થઈ ગઈ. એના આગળ બીજું કોઈ ના ના. સાચી વાત છે. તો આ લોકોને કેવા લાગતું કે આ બીજી ખોટી રીતે મરો પણ કે એ પેશન્ટ એવું થયું ને પછી આવો પછી જ લોકોને ખબર પડી અમુક આ જે બધા હતા એને ખબર પડી કે આ ભગત હાસા હતા એમ ને પાછળથી ખબર પડે. પાછળથી પાછળથી ઘણા પાછળ પસ્તાવો છે ઘણો બધો. પણ જે વખત જોણી ગયા ને એને પૂરું કરી દીધું. એટલે જે લોકોને પાછળ જે ખબર પડી ને પછી અમુક છે એ પેલી બાજુથી નતા અમુક જે પહેલા વાળી જ વાત મળી હતી એ લીટી પ્રમાણે જ રહ્યા. જે હતા ને એ ભ્રમખાન જુદા થઈ ગયા. એવું ને અમે ભ્રમ નહીં ટૂર્યો. અમે તો કેટલા લોકો હતા બધા તમે ત્યાં? એ વખત તો લોકો અમારો તો નંબર ના અમારે બીજું મારે કામ કરવાનું ને જે લોકો સાફ પાણી કરવાનું મારો નિયમ હતો એ વખત હું બેસતો બીજું બધું કમાર આવન જાય. તો આ સાધુ જોડે કોઈ બીજા લોકો માહોલ હતા લગભગ 100-150 જણનું બિલ હતું. પણ આ બધા છે ને બધા એકબીજાને ચર્ચા કરતા ખરા ચર્ચા કરતા ખરા પણ આ સેવો છે સેવો નહીં એ જોણતા એ જ જોણતા બરોબર. પણ મહારાજ ને તો ખબર હતી કે પોતે ભગવાન તરીકે એ માર કેવો એટલે કે અલગ જે હાસી ભક્તિ કરી ખોટી બીજા બધા ખોટા હતા નીકળી ગયા. બધી જે વાતોમાં બધી આવતા હતા, નીકળી ગયા બધા એવું. એટલે અમે કીધું અમારે બીજો દુનિયામાં નહીં જોવો અમારા અંદર જોવાનું. જોવાનું જો દુનિયા ગમે તે કરે અમારે પણ અમારે અંદર થી જોઈએ કે બસ પૂરું થઈ ગયું. એવું ને. હા તો બીજું કોઈ તમે જણાવવા માંગો કે? બીજું કોઈ ને આપણે બીજું તો ગુરુદેવ ને આદેશ કરીએ તો મન જે આદેશ લોકો કરે આ અમુક આ વિડીયો જોઈને પછી અમુક લોકો તમારા જે અહીંયા દર્શન કરવા આવશે એને તમે શું કહો? લોકો દર્શન કરવા આવે અમુક તો કઈ રીતે બધી તમે ખાલી સેવા કરો તમે થોડી? અમે સેવા કરે સત્યના માટે સત્યના માર્ગે ચાલો. જૂઠને મન આપવું નહીં. ભલે માથું ધડ પડે ચાલશે પણ જૂઠને નમવું નહીં. સત્ય એટલે સત્ય. બસ બીજો આદેશ અમારો કશો જ નહીં. સત્યના માટે જીવન જીવવું એ આપણું મહત્વ છે. તો લોકો એનો એ ધ્યેય છે અમારે. તો હવે બીજું કોઈ તમે અમરજોત અખંડ જ્યોત રાખવા માટે અમે અમારા મનથી પ્રયાસ કરે જ જાય છે. તો અમરજોત થોડી કમ એટલી જ બળાય કે થોડી કમ ધીમી પડી? ધીમી પડાય ને તો બળાય ને રીતે માપો થાય આગળ પાછી થયા કરે. એવું ને. તેની અંદર ઘી બી કશું ના ઘી પૂર્યું ઘી પૂરવામાં આવે ને ઘી પૂરવામાં ઘી આવે? પૂરવામાં આવે એમને તો થાય ને ઘી જોવે એ અમારી રીતે લાયા જાય ઘી મૂકી રાખીએ અમારે. એવું ને. હા તો આ આપણને પેલા મહારાજના ચપ્પલ
પડેલા મહારાજના સંપલ આ સપલ પહેરતા એમ આ તો લકડાના નહીં આવતા લકડા ના આવે સંન્યાસી ધર્મ કે ના કહેવાય હમ, સંન્યાસી ધર્મ એ લકડાનો સંપલ પહેરે બીજો ના પડે આપણે જો ના કામ આવે એવું ને સંન્યાસી ધર્મ કહેવાય તો બધું આ જે આ ઝૂંપડું બધું હે એ કેને બનાવો આપણે તમે આમ પોતે જ બનાવીએ. કોઈ આ લેમ્પ પણ આ લેમ્પ પણ આપણે જાતે કોઈ આપણા ઉપર કોઈ મદદ તો ભાઈ મદદ કરવા આવજે એ વાત કરવાની આ પૂછો આજુબાજુ અમને પૂછો કે કદી લાકડું બકડું લાવવા આ કાપી જાનતીભાઈ છે ને આ લાકડું કાપી એનો લાવે. રીતે જ કરે છે અમારી બરોબર રીતે. કે? જે મારાથી થાય એટલી સેવા એટલી કરવાની સેવા કરે. બીજું નહીં કરવાનું તો મસ્ત શ્રદ્ધા રાખે એનું દુઃખ દૂર થઈ જાય એવું ને હા, કોઈ અહીં દુરાધાકા થતા નથી આ મંદિર ઉપર કોઈ દુરાદાકા વિરોધી છું પાછું દુરાદાકા નો વિરોધી છું દોરા ધાગા ના કરાવના ખાલી કોક આવે તો મનથી હા. ખાલી કરીને જાવ બધું એ ચાલે હાજી જ ને એન મનથી એના આગળ આપણે શું બોલવાનું હોય હા એમ? સી વાત છે આટલું મારું દુઃખ મટાડજે તો મટાડી દઈએ સી વાત છે એ રીતે તો હવે બધું આપણે આ બારનું બધું હે ને વિશે જાણીએ થોડું હા. ને આ બધું તમે જણાવી રહ્યા આ બધું બધા ને તો તમે હવે કે હાલ શું કામ કરો હું ખેતી કામ કરું ખેતી કામ કરો તો પેલું તમારે આખું નોમ જણાવો પેલા તો મારું નામ જયંતિભાઈ ખેમાભાઈ ખોખરિયા ગામ તળેટી હા, તો તમે પહેલાથી રાવ કે પહેલાથી કે- શરૂઆતથી જ મુહૂર્ત જ કરી છે આપણા શરૂઆત જ. એવું ને તો અમુક ખોખરી અમુક તો પેલી બાજુથી આવેલા એમ પણ કે તમે પહેલાથી આવી રહ્યો પહેલાથી આ શીખતી હોય રહી છે. હા, તો તમારે અમારા જન્મ જ થયો છે જન્મ હોય. તો તમારા કેટલા આમ છોકરા છોકરા બોકરા કશું નહીં. આપણું નિષ્ઠા પૂરું થઈ ગયું એવું હે ને જે આના અંદર પ્રવેશ થયો ને પ્રવેશ થા એટલે પૂરું થઈ તારનો એનો ઉપર ભણે. તે તમારે કેટલી ઉંમર હે ને મારી ઉંમર છે 178 એમને પહેલાથી કેટલી ઉંમર કેટલી હશે ને તમે જોડેણા બધું આની અંદર અને મારે જે જીવનનું લક્ષ્ય બધા ધાર્યું છે. શીખને છે. શીખતી કરતી એમ. શીખતી હા, જીવનનું લક્ષ્ય છે પણ આમાં તો તોય હું 12 પાસ ભણેલો છું બાર અંગ્રેજી બી ફાવે ને? 12 પાસ તો કઈ સ્કૂલમાં ભણતા હું વિરમપુર વિનય મંદિર તકનીકી એ ભણતા ને તો 12 પાસ કરેલું હે. ગ્રેજ્યુએટ એટલે ને એના પહેલાનું ભણતર પહેલાનું લક્ષ્ય જ હતું ધર્મ વિશેનું ધરમ વિશે એવું ને જીવન તો બીજું ફોકટ ફેરમ જતું રહે પણ આ લક્ષ્ય નહીં માણસ માટે તો હવે તમે કોક થોડુંક જણાવો તે કાકા જણાવે પછી તે આ શીખતી. કોક આ માળા આ પેરી હે તે હેના નામની પેરી એ બધું થોડું થોડું જણાવો તો આજે જણાવીએ. અમારા જસુ મહારાજ ને પૂછી લઈએ મહારાજ જ કઈ આવ્યો તો હમ. તો આ માળા હેના વિશે પેરી થોડી આ મેં ગુરુબાજી નામની પેરી છે. ગુરુબાજુ તે ગુરુએ આમાં મને થોડું ઘણું જણાવું કે આ ભૂમિ પે રહેજો ને આ ભૂમિ પે હારું કરજો બરોબર એ પ્રમાણે મને જણાવેલું છે બરોબર. પણ હું બાજુમાં રહું છું ને જાનતી ભગત ની આ બાજુ નહીં રહી છે બરોબર. એ મારો વિષય છે. એટલે આ ગુરુએ જણાવેલું છે કે કઈ બીજે ગુરુ જોપલી વાળા જોપલું જોપલી અંદર ગુરુ છે હા. એ પ્રમાણે મને જણાવેલું એ રીતે કે તમે સેવા કરતા રહો સેવા છો. કરતા રહે. બરોબર બધું તો આમ મારો કેવું વિષય આમ- એક છે કે હું જે વખત ગુરુ મારા ઘેર આવતા ને કીધું હતું કે આ પ્રમાણે તું આવજે બરોબર પણ એ પ્રમાણે હું જીલો છું ગુરુ ને એ પ્રમાણે મને વિષય મળેલું હશે આ વસ્તુ મળેલી આ વસ્તુ છે એ બધું ગુરુએ મને આપેલું છે. એટલે પાક્કો વિશ્વાસ થઈ ગયો હા પાકો વિશ્વાસ થઈ ગયો કે ગુરુ આ જોપલીમાં રહી છે જોપા જોપલી કહેવામાં આવે ને એ રહી છે એમ. તો હવે તમારા આમ જીવન કેવા અલગ એકદમ શાંતિનું હે હા, શાંતિનું જીવન શાંતિ કેમ કે એની ઉપર અમે વધારે રાખીએ માણસ ઉપર વધારે રાખતા હતા પણ માણસ આમાં વધારે રાખતા નથી એમ. માણસો બદલાય બદલાય છે આ જમાનો છે બદલાઈ જાય છે થોડો થોડો જમાનો આવે છે બદલાય છે. એટલે તમે આમ ગુરુ પર વિશ્વાસ હા, ગુરુ પર વિશ્વાસ માણસો રાખીએ. તો માણસો પર ના હા, રખાય માણસ ઉપર ના રખાય. નહીં રખાય. માણસ ક્યારે બદલે ખબર નહીં નહીં કરે. તો હવે તો દોસ્તો તમે આ જોયું હશે કે આ વિડીયોની અંદર આ તમારા બધું વાતચીત આપણે મહારાજ સાથે કરીને તો આ મહારાજે આપણને જણાવ્યું બધું તો તમે આ દર્શન કરવા આવવા માંગતા હોય તો તળેટી દર્શન કરી શકો છો તો આવતા રહેજો. તો આ વિડીયોની અંદર થોડી થોડી માહિતી બધી મેળવતા રહીએ છીએ. તો આવા નવા વિડીયા નવા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી દો તો સપોર્ટ કરતા રહેજો. તો આવી જ રીતે તમને હું વિડીયા નવા અંદાજની અંદર બનાવતો રહીશ તો યાર સપોર્ટ કરતા રહેજો આ રીતે. તો હળવણ વળી થોડું બધું બહાર જઈએ બધું બાકી
તો દોસ્તો હવે આ સમાધિ વિશે બહારનો નજારો તમે જોઈ શકો છો ને સમાધિ વિશે આપણે જયંતિ ભગત કંથી જાણીએ તો આ બનારે જ વિડીયોની અંદર આ મંદિર પ્રથમ શરૂઆતમાં આ ધજા ઉભી કરવામાં આવી જગ્યા આ જગ્યા ઉપર પહેલી ફર્સ્ટ ફર્સ્ટ નંબરમાં આટલી જ હતી અને બીજા વખત જે રણુજાથી જો અખંડા એ વખત આ મોટો ને જો મારવામાં આવ્યો હતો મંદિરની જગ્યા કરીને વચ્ચો વસીની સ્થાપના કરવામાં આવી તો લુકેશ પેલી બાજુ આ કીધા જાવ બસ તમે રાતના ઓ હુઓ કે નેસા ના તમારે રાત્રે હું આ હાલ મારે નેમ નહીં બરોબર આદેશ થાય એટલે ઊંઘવા થાય બરોબર એટલે એનો આદેશ થાય મોબાઈલ હાર ફરી જાવ એનો આદેશ થાય તો જગ્યા પ્રમાણે બેહવાનો નક્કી થાય એનો ટાઈમ હોય એમને બેહવામાં આવતું એટલે હાલ તો ઘરે જ રહો હાલ તો અમે ઘરે જ પણ છે બીજો ટાઈમ છે અહીંયા પૂરો કરવાનો એટલે હાલે એમ પણ હાલ ઊંઘાતું નહીં એના નિયમ અનુસાર એટલે આદેશ હાલે હા આદેશ પૂરો કરે આદેશ હાલે તો આદેશ પૂરો થવો જોઈએ આદેશ મહિને પૂરો થવો જોઈએ તો આદેશ કે મતલબ આ જીવનની અંદર જ તમને આદેશ આપવામાં આવશે કે કોઈ બીજો આ જ જીવનની અંદર પછી શું કરવાનું અહીંયા દેખાવું જોઈએ દેખાવું જોઈએ કે ના જીવનમાં આદેશ આલો તો જીગા મતલબ તમારે થોડીક ઉંમર થાય થોડી તો કે બધું ઉંમરે તો સમય કોમ કરે આપણું કોઈ નહીં સમય કોમ એટલે સમય આવશે તો થઈ જશે એમ સમય આવે બધું થાય. તો આ બધું આ જે કરવું એ બધું પહેલાથી કરેલું હતું ના, કે પાછળથી કરેલું. પાછળથી કર્યું બધું તો કોઈક બાઇક લઈને તો એ બાજુ આપણું હોય તો આવી જાય હા ને? બાઇક થી આવી ને જાય ગાડી ગાડી બી આવી જાય ઉપર આવી જાય ઉપર આવી હા જાય ગાડી આવી જાય તો મહારાજની ગાડી પેલી આવતી હોય ને મહારાજની ગાડી ના વરોડ નતો બનાવ્યો નતો બનાવ્યો. ખાલી રસ વાટ જ હતી તો દોસ્તો હવે આટલાથી વિડીયો સમાપ્ત કરીએ છીએ તો ફરી મળશું નવા વિડીયો સાથે તો નવી માહિતી સાથે તો બને રહેજો આ યુટ્યુબ ચેનલની અંદર તો બોલો રામાપીર કી જય બોલો રામાપીર કી જય હા.